આંતરજ્ઞાતીય લગ્ન લઈને અમુક સમાજમાં આટલો બધો હોબાળો થાય છે, જે છોકરો અને છોકરી હોય છે એ લોકોના પ્રેમ પર સવાલ આવે છે, લગ્ન નથી થવા દેતા. આટલો બધો ગ્રો કરેલો જે સમાજ છે ત્યાં પણ આવા કિસ્સા બને છે. એના ઉપર તારો શું ઓપિનિયન છે? આ હું એટલા માટે જાણવા માગું છું કારણ કે તમારી એજના લોકો શું વિચારે છે એનો એક તો થોડો ખ્યાલ આવે, જેને કારણે ભવિષ્ય કેવું હશે એ સમજ પડે. બીજું કે તું આ જે વડીલો છે જે આ ટાઈપનું વર્તન કરતા હોય છે એ લોકોને તારા લેવલ પર શું કહેવા માંગીશ? તમે જે વાત કરી કે ઘણી એવી બાબતો અને એવા પ્રશ્નો બને કે જે સમાજને માફક ના આવે, તો હવે રીતિ રિવાજોને એ લોકો એ બધી વસ્તુ રીતિ રિવાજ ને એ બધી વસ્તુ એવી છે કે હું તો કદાચ જન્મી નહોતી ને ઘણા એવા મારી એજના છે કે જેનો જન્મ ય ન થયો હોય, એ પહેલાંના કેટલાય વર્ષો જૂના આવી રહ્યા છે. તો એ બધા રીતિ રિવાજો એવા છે કે જેને આપણે ચેન્જ કરવામાં બહુ વધારે ઇન્ટરેસ્ટ ના લઈએ તો જ સારું, એમ કે જે વસ્તુ એઝ ઇટ ઇઝ છે તો એ પછી માન્યતા હોય કે એ લોકોના એવા રીતિ રિવાજો કે જેના કારણે એ લોકોને સમાજને એવું થતું હોય કે અમારા સમાજનું ગૌરવ છે, અમારા રીતિ રિવાજોને લીધે આજે બેન દીકરીઓની લાજ જળવાઈ રહી છે, તો પછી આપણે એને સાથે લઈને ચાલવું જોઈએ. એમાં જ આપણું કદાચ સારું થાય ને સમાજનું પણ આગળ ઉજ્જવળતા મળે એમ. એટલે કદાચ તું એવું નથી વિશ્વાસ કરતી કે આ ટાઈપના જે આંતરજ્ઞાતીય લગ્ન થઈ જાય છે અને એના માટે જે સમાજમાં હોબાળો ઊભો થાય છે તારા પ્રમાણે બરાબર છે? હવે જે સમાજ છે આપણે તો એકલા છીએ અને સમાજ કેટલો મોટો છે એમ, તો પછી આપણે એકને જવાબ આપીએ, બેને આપીએ, કેટલાને આપવાના એમ. એટલા માટે કદાચ જો બધા લોકો એવું વિચારતા હોય તો કદાચ બધા લોકો સાચાય હોઈ શકે એમ. એટલા માટે દર વખતે આપણે જ સાચા હોય એવું ના બની શકે. ક્યારેક આમ સમાજને એના રીતિ રિવાજ ને નિયમો છે એ પણ સાચા અને આપણા હિત માટે હોઈ શકે એમ. ચલો સરસ, તું તારા સમાજને લઈને અથવા તું આજના સમયને લઈને એટલી બધી ઓપન અને એક્સેપ્ટેબલ બિહેવિયર ધરાવે છે કે તું આગળ પણ બહુ જ સરસ રીતે વધી શકે છે. અને તારા જે બિલીફ છે તને એવું લાગે છે કે કારણ કે તારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું અને કારણ કે તારું એક જોઈન્ટ ફેમિલી હતું તો તને એના પ્લસીસ દેખાય છે કે તું કેમ આ પ્રકારના વિચારોવાળી વ્યક્તિ બની? કેમ કે જો રોજ સાથે રહેવાનું હોય ને સવારે ઉઠીને સાંજ પડે ને સૂઈએ ત્યાં સુધી જેની સાથે આપણે સમય વિતાવવાનો હોય, તો ઘરનું વાતાવરણ પહેલેથી ધાર્મિક એ રીતનું જ રહ્યું છે. અને જે પણ કંઈ વસ્તુ હોય ને એમાં અત્યારે જોવા જઈએ ને તો ભગવાન સાથે જોડાઈને ચાલે છે ને એને ક્યારેય મને ખબર છે ત્યાં સુધી બહુ વધારે પડતી મુશ્કેલી ના આવે. એનામાં કંઈ ના હોય ને તો આત્મવિશ્વાસ તો એટલો હોય જ તે કે મારાથી થઈ જશે એમ. એટલા માટે ફેમિલીનું જોવા જાઉં ને તો ઘરનું વાતાવરણ પહેલેથી એવું મળ્યું છે. અને એવી જગ્યાઓ કે જે સ્વાધ્યાય કેન્દ્ર અમારે થાય છે, તો એવી જગ્યાઓ કન્ટિન્યુ આપણે મોટિવેટ રહેવા માટે એ બહુ જરૂરી છે કે આપણે કેવા લોકો સાથે બેસીએ છીએ કે પછી કેવી જગ્યાએ આપણે જઈએ છીએ એમ. કેમ કે જે પણ જગ્યાએ જઈએ ત્યાંના વાઇબ્રેશન બહુ જ મેટર કરતા હોય છે ને કેવા લોકોને મળીએ છીએ. સારા લોકોને મળીએ તો સારા વિચાર આવે. એટલા માટે જે પણ આપણું ફ્રેન્ડ સર્કલ હોય ને જે પણ લોકો અત્યારે આપણી સાથે જોડાયેલા હોય એ પોઝિટિવ માઇન્ડેડ હોય અને એના માટે જ એના લીધે જ આપણે કદાચ જીવનમાં પોઝિટિવ રહીએ અને આગળ વધીએ. બહુ સરસ, તું પણ વાઇબ્રેશનમાં બિલીવ કરે છે, એ બહુ સાચી વાત છે. આપણે હવે શોના લગભગ અંત તરફ જઈ રહ્યા છીએ. તારું ગમતું કોઈ પણ એક સરસ મજાનું ભગવાનનું ગીત, કારણ કે તું આટલી ધાર્મિક છું તો માતાજીનું છે કે કોઈ પણ ભગવાનનું જે તને બહુ જ ગમતું ગીત હોય એની 4 લાઈન સંભળાવી દઈશ? ખોડિયારમાંનું એક ગીત લઈએ. હો લીલી પીળી ચૂંદડી વાળા ખોડલમાં, લાલ પીળી ચૂંદડી વાળા ખોડલમાં, બોલાવે તારા બાળ ખોડલ આવો ને રમવા, માતા કુમાતાનો થાશો મારી માવડી, અવગુણ સામે નો જોશો મારી માવડી, છોરું તારા બાળ ખોડલ આવો ને રમવા. વાહ વાહ, બહુ સરસ. આટલું સરસ તું જે ગાય છે ને એ જ મને લાગે છે કે મુખ્ય કારણ છે કે જેને કારણે તું આગળ સફળ તો થઈશ જ, પણ સાથે સાથે તારી જે ફીલ છે, તારી જે બિલીફ છે તારી ટેલેન્ટની અંદર, એને કારણે ભવિષ્યમાં આવતા જે ઓબ્સ્ટેકલ્સ છે ને જે તને નડતરરૂપ નથી બનવાના, પણ
ક્યાંક ને ક્યાંક જો બનશે ને તો પણ તને તારા રસ્તા કાઢતા આવડશે એવું તારી વાતો ઉપરથી લાગે છે. આ વાત સાંભળતા સાંભળતા આખા એપિસોડ ઉપરથી ક્યાંક ને ક્યાંક એવું જરૂર લાગે કે પરિવારનો સાથ હોવો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, પોતાના પરિવાર પર વિશ્વાસ હોવો એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. જે ઘરમાં ધાર્મિક વાતાવરણ છે એ દરેક બાળકના ઉછેરમાં કેટલો મોટો ભાગ ભજવી શકે. વ્યક્તિને પોઝિટિવ રાખવા માટે ધર્મ કોઈ પણ હોય, પણ જ્યારે વાતાવરણ ધાર્મિક હોય ત્યારે એ બાળકને આગળ જતાં એક સાથ અને એક સહકાર જાતે જ મળી જાય અને જલ્દી એ હિંમત નથી હારતું એવું ખબર પડે. જોઈન્ટ ફેમિલીનો વધુ લોકો સાથે રહેવાનો, સગા સંબંધીઓ સાથે જીવનને માણવાનો જે મોટામાં મોટો ફાયદો છે એ આ જ છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સેલ્ફ કોન્ફિડન્સ નથી જતું.